વડોદરા મહાનગર સેવા સદનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોંગ્રેસના કાઉન્સિલરોને સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડા ઉપર લેવામાં આવતા કામોની ફાઇલો અભ્યાસ માટે ન આપતા કાઉન્સિલરો ધરણા ઉપર બેસી ગયા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કચેરી બહાર ધરણા ઉપર બેઠેલા વિપક્ષી નેતા આ સહિત કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે સત્તા પક્ષ ભ્રષ્ટાચાર છુપાવવા માટે ફાઇલો જોવા આપતું નથી, પરંતુ જ્યાં સુધી અમોને ફાઇલો જોવા આપવામાં ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પર ચાલુ રહેશે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વડોદરા શહેરની જે હાલત છે, વડોદરા શહેરના નાગરિકો જાણે છે। પીવાનું ચોખ્ખું પાણી નથી આપી શકતા, ડ્રેનેજની તકલીફ છે, રોડ રસ્તા ખરાબ છે, ભ્રષ્ટાચારે મજા મૂકી છે, સીવીસીની ગાઈડલાઇન્સનો સરાયામ ઉલ્લંઘન થાય છે। દર વખતે અભ્યાસ કરીને આ બાબત અમે ધ્યાન બી દોરીએ છીએ। અભ્યાસ કરીને ક્યાં ક્યાં ગાઈડલાઇન્સનો ભંગ થાય છે તેનું અમે જ્યારે કોર્પોરેશનની સભામાં અને લેટર લખીને સ્ટેન્ડિંગ ચેરમેનને ધ્યાન દોરતા હોય છે, ત્યારે હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કાઉન્સિલર સ્ટેન્ડિંગ કમિટીની ફાઇલો નહીં જોઈ શકે। એક બાજુ તો ટ્રાન્સપરન્સીની મોટી મોટી વાતો કરે, આરટીઆઈના કાયદા હેઠળ તમામ નાગરિક કોર્પોરેશનની કોઈ બી ફાઇલ જોઈ શકે, ઓનલાઈન ફાઇલ્સ મૂકવાની વાત કરે છે। તો એવું તો શું કામ ચાલી રહ્યું છે ને એવું તો ફાઇલમાં શું સિક્રેટ હોય છે જેને બતાવવાથી એ લોકો ડરે છે અને કાઉન્સિલર્સને ફાઇલ નહીં બતાવવાનો નિર્ણય લેવામાં આવે છે। સભા સેક્રેટરી ફાઇલ્સના કસ્ટોડિયન હોય છે, ત્યારે અમે ફાઇલ્સ જોવા માટે સભા સેક્રેટરીને રિક્વેસ્ટ કરી છે। એમને એવું કહ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમે ફાઇલ જોવાની ના પાડી છે, તો અમને એનું કારણ બતાવે અને કયા કારણ હેઠળ જે વર્ષોથી તમામ કાઉન્સિલર્સ ફાઇલ જોતા હતા અચાનક બંધ કરવામાં આવ્યું છે એની અમને સ્પષ્ટતા જોઈએ છે। અને આ બાબતે જો અમને ફાઇલ્સ બતાવવા નહીં આપે તો અમે ગાંધી ચિંધ્યા માંદે આંદોલન કરીએ। અમારા વિરોધ પક્ષના નેતા અને અમારા સાથી કાઉન્સિલરો જે આજે કોર્પોરેશનમાં જે ધરણા પર બેઠા છે, કારણ કે જે સત્તા પક્ષમાં જે લોકો બેઠા છે એમને જે તગલખી નિર્ણય લીધો છે કે જે કોર્પોરેશનમાં જે ફાઇલો આવે, જે પ્રજાલક્ષી પ્રશ્નો જેમાં હોય, જે કરોડોના કામોની વાતો કરતા હોય, એવી ફાઇલો કોંગ્રેસના કાઉન્સિલરોને જોવા દેવાની નહીં, એવા તગલખી નિર્ણયને સખત શબ્દોમાં વખોડીએ છીએ, જેની સામે અમારા તમામ વિપક્ષ નેતા સહિત તમામ કોર્પોરેટરો ધરણા પર બેઠા છે અને એમના સમર્થનમાં એટલા માટે કારણ કે આ પ્રજાનો પ્રશ્ન છે। આ માત્ર કોંગ્રેસ પક્ષનો પ્રશ્ન નથી, આ પ્રજાનો પ્રશ્ન છે। કારણ કે પ્રજા જે મહેનતના રૂપિયાથી વેરો ભરે છે અને વેરા એ પૈસાથી કોર્પોરેશન ચાલે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં એવું સાબિત થઈ ગયું છે કે આ લોકોને એક હત્તું શાસન કરવું છે। 25 વર્ષથી સત્તામાં બેઠા છે, આજે પ્રજાલક્ષી પ્રશ્નો તો સોલ્વ થતા નથી, પરંતુ જ્યારે કોંગ્રેસ એ પ્રશ્નોને ઉજાગર કરે, કાઉન્સિલર અમારા બોલે કે ભાઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીને કદાચ બીક લાગતી હશે કે જો ફાઇલો બતાવીશું તો એમના કરેલા જે ભ્રષ્ટાચારો છે એ ઉજાગર થઈ હશે અને પ્રજાની સામે ભ્રષ્ટાચાર બધા એમના સામે આવશે। માટે આવા તગલખી નિર્ણય લઈ રહ્યા છે, જેનો અમે વિરોધ કરવા માટે અહીંયા ધરણા